રામ રામ ને સીતારામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આપણે યુટ્યુબ ચેનલ મનસુકાર સોલંકી વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાનું. તો ખાસ કરીને મિત્રો, આજે સવારનો ટ્રેક્ટર રાખું છું. અત્યારે પાળા બાંધવાનું કામ ઉપાડ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. ખાસ કરીને હવે આપણે કપાસના પાળા બાંધી દીધા છે. જુઓ મિત્રો, આજ સવારનો લાગ્યો છું, તો વિડીયોમાં આજ બન્યા રહેજો. હું તમને કપાસના કેવા પાળા બાંધ્યા છે એ થોડીક માહિતી આપી દઉં. અને ખાસ કરીને આજે આપણે સવારના ટ્રેક્ટર હાંકતો હતો હું, એટલે વિડીયો બહુ ઉતાર્યો નથી, અત્યારે જ શરૂ કર્યો. તો હું તમને પાળા બાળાને બધું બતાવું. અને હું ટ્રેક્ટર હાંકતો હતો મિત્રો, જો લાઠીઓ જોડેલું છે અને થોડુંક ભીનું તો પડે છે, જોઈ શકો છો. થોડુંક ભીનું પડે, આ ધૂળ છોટી થઈ જોઈ, આ ધૂળ ઓલી થઈ જાય. એટલે આવી રીતના બધા પાળા બાંધ્યા છે મિત્રો. અને ખાસ કરીને થોડુંક ભીનું બાંધવામાં સારા ભીના. અને અમારે આ કપાસ નાનો છે તે પાળા બાંધી દીધા છે, એટલે હું પછી વરસાદ આવે તો પછી આ નકર બધું ઓલું કઠણ થઈ જાય છે. આમાં નકરા ઓલા કીતકડા નીકળ્યા કરે. તો ખાસ કરીને પાળા બાંધવાનું જોવો શરૂ છે. આ અમારું ટ્રેક્ટર છે. હા, શું લાગે તમને મિત્રો? ટ્રેક્ટર છે. આ બાકાજી કે બોલાવી દે, મીંદડી જખું છે, પણ આમ જો કેમ પણ ભૂકા કાઢી નાખો ભાઈ ટ્રેક્ટર. આ કયું ટ્રેક્ટર છે મિત્રો, તમને ખાસ કોમેન્ટ કરજો મિત્રો. આ ટ્રેક્ટર કયું છે, એનું નામ તમને કઈ આવડે છે? ગજબનું ટ્રેક્ટર છે ભાઈ, ગજબનું. પણ તમે ગજબનું છે કામ જોઈ શકો છો એનું. આવી રીતે પાળા બાંધ્યા છે બધા, જો આવી રીતે. એટલું ભીનું છે. થોડોક સાપા આવી ગયા છે, ઝીંડવા આવતા હોય છે અમુક. અને અમારે જાય એટલી જગ્યા રાખવી પડે મિત્રો. 2 એકર કપાસની વચ્ચે જગ્યા રાખવી પડે, જો એટલી બધામાં જગ્યા છે. તો આવી રીતે પાળા બાંધવાનું કામ શરૂ કર્યું છે. અને વિડીયો કયા ગામથી જોવો છો જરાક કોમેન્ટ કરજો. અને આમાં બાકી છે હજી, આ 2-3 રહ્યા છે હવે. આ તો બધા બાંધી દીધા છે પાળા. તમને શું લાગે મિત્રો, આ ટ્રેક્ટર કયું ટ્રેક્ટર છે? કોમેન્ટ કરો જઈએ. પણ સોચરા કાઢી નાખો મિત્રો. આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો. આ ટ્રેક્ટરની ખાસિયતની તમને નહીં ખબર હોય હજી. આ ટ્રેક્ટર કયું છે ને મને નથી ખબર. તો આવી રીતે પાળા બાંધવાનું કામ શરૂ છે મિત્રો. જો આવી રીતે બધું બંધાય છે પાળા. કેમ સરસ થાય ને, જુઓ આ પાળો બંધાઈ ગયા. આ બધા કપ બાંધી દીધા છે કમ્પ્લેટ. તો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે સવારનો મિત્રો હું ટ્રેક્ટર હાંકવામાં લાગેલો હતો મિત્રો. તો ખાસ કરીને થોડો સપોર્ટ કરતા રહેજો બધા. અત્યારે આપણે પાળા બાંધવા મળ્યા છે મિત્રો. અને તમે કયા ગામથી વિડીયો જરાક જોવો છો ને ખાસ કરીને કોમેન્ટ કરજો. હું થોડોક હાલવા મળું તો વિડીયો હાલે ને, હું તો પાછો હાલવા મળું. નકર હાલે વિડીયો ન હાલે. મહેનત જોઈ, મહેનત. બરોબર ને ભાઈ? હે ભાઈ, તમે જોવો છો એને કહું છું. તો મિત્રો, આજ મેં કીધું જરીક આપણે વિડીયો ઉતારી નાખીએ અને મળીએ હવે પાળા બાંધવા. તો ખાસ કરીને ટ્રેક્ટર તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો મિત્રો. આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો વાલા. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો આપણે અત્યારે અહીંયા પૂરો કરી દેવો છે. તો ખાસ મારે બતાવવાનું હતું મિત્રોને કે હું ટ્રેક્ટર હાંકતો હતો, એટલે વિડીયો આપણે મૂકી જ દેવાનો હોય ગમે ઉતારીને. એમાં કાંઈ તમારે ટેન્શન લેવાનું નહીં, આપણો વિડીયો આવી જાય. હા, આપણે 30 દિવસની ચેલેન્જ છે, એટલા માટે વિડીયો તો ડેઈલી અપલોડ કરવો જ પડે 30 દિવસ. એટલે ખાસ કરીને એટલામાં આપણે વિડીયો ઉતારી નાખ્યો છે. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો ભાઈ. અને આખો દી સવારનો મિત્રો, સવારનો ટ્રેક્ટર હાંકતો હતો. અત્યારે મારે ઘડીક નવરાઈ હતી નહીં, પણ લીધી કે આપણે વિડીયો અપલોડ કરવો પડશે.
કયું કામ કરતા થાય એ બધા પબ્લિકને ખબર પડે. તો હાલો જો દિયા ખમણ જારી છે મિત્રો, અને ખાસ કરી અને લાઈક શેર કરતા રહીજો મિત્રો. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો, બાય બાય.